તંત્રની બેદરકારીનો વધુ એક જાગતો પુરાવો જોવા મળ્યો। પોરબંદરમાં પાલિકાનું શોપિંગ સેન્ટર ખંડેર બન્યું। લોકાર્પણ પહેલા 3 વખત ખંડેર હાલતમાં ફેરવાયું। માર્કેટ બન્યાના 10 વર્ષ બાદ પણ ખંડેર હાલતમાં છે। 87 લાખના ખર્ચે શોપિંગ સેન્ટર તૈયાર થયું હતું। સ્થાનિકો સહિત કોંગ્રેસે ગંભીર આરોપ લગાવ્યા છે। પેરેડાઇઝ સિનેમા નજીક આ શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે। એટલું જ નહીં, લોકો તો એવા પણ આરોપ લગાવી રહ્યા છે કે પાલિકાની પહેલાથી ઢીલી નીતિ હતી, કેમ કે આ શોપિંગ સેન્ટર બનાવવા માટે 4 વર્ષનો સમય લાગ્યો હતો। એવો પણ આરોપ છે કે સ્થાનિક નાના વેપારીઓને દૂર ખસેડી આ શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું, પરંતુ આજે પણ લોકોના નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે। હવે સૌથી મોટી વાત એ છે કે પાલિકા કમિશનર તો કહી રહ્યા છે કે અગાઉ હરાજી કરાવવામાં આવી હતી, પરંતુ તેની પ્રાઇસ વધારે હોવાથી વેચાણ નથી થયું। હવે સવાલ એ થાય છે કે આવી રીતે શું 1-2 નહીં 10 વર્ષ વીતી ગયા છતાં કેમ કોઈ નિરાકરણ ન આવ્યું? હવે નવું બનેલું આ શોપિંગ સેન્ટર ખંડેર થતા તેની મરામત માટે પણ ફરી નાણાંનો વેડફાટ થશે, તો આખરે કોને જવાબદાર ઠેરવવા? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ તેના જવાબ હજુ સુધી નથી મળ્યા। અને એ સાર્વજનિક પ્લોટ હતો, એમાં નગરપાલિકાએ નક્કી કર્યું જે તે સમયે જે લોકોએ હવે એ બનાવી અને 80 લાખ રૂપિયાના ખર્ચે એ બન્યું હતું। એ પછી કાંઈ થયું ને એટલે 2-3 વર્ષ ગયા એટલે વળી ફરી પાછા 20 લાખનો ખર્ચો કરીને રિનોવેશન કર્યું। મારું કહેવાનું એમ છે કે આ દુકાનો બનાવી છે ને આજ લગભગ 8 થી 10 વર્ષ થઈ ગયા। કરોડો રૂપિયાનો છે, આજની કિંમતે જોઈએ તો 12 થી 15 કરોડ રૂપિયા એ રોકાણ કર્યું છે। એ પૈસા કે ના કોઈ પ્રમુખ કે કાઉન્સિલરના ખિસ્સામાંથી નથી ગયા, એ ભ્રષ્ટાચાર કરવા માટે કરીને ઊભું કર્યું હતું। આટલું ઇન્વેસ્ટમેન્ટ કરીને બંધાવેલું બાંધકામ રેકડીઓવાળાને અને જે નાનો વર્ગ ધંધો કરે છે એને અન્ય જગ્યાએ ખસેડી અને એના રોજગાર ઉપર પાટું વર્તમાન શાસકો અને મહાનગરપાલિકાના અધિકારીઓ જેમ તેમ અત્યારે લોકોને પોતાની જગ્યા ઉપર ધંધો કરવાથી દૂર કરે છે। આ જગ્યા છે એ કેટલા સમયથી પડી છે? અંદાજે 60 જેટલી દુકાનો બનાવવામાં આવેલી છે। આ દુકાનો ભાડેથી આપવા માટે અગાઉ હરાજીથી 3 વખત અગાઉ પ્રયત્નો કરવામાં આવેલા છે, પરંતુ જે તે સમયે અરજદારોને એની કિંમત વધારે જણાઈ હશે, એનું અનુસંધાને સરકારશ્રીમાં દરખાસ્ત કરી અને એની જે ભાડાની રકમ છે એમાં પણ ઘટાડો કરવા માટેની મંજૂરી મેળવેલી છે અને એ આધારે હવે નવેસરથી આ દુકાનો ભાડેથી આપવા માટે હરાજીની પ્રક્રિયા હાથ ધરવાની પ્રક્રિયા આપણે સૂચના આપેલી છે। ઝડપથી કાર્યવાહી કરવામાં આવે। રાજકોટ સમૂહ લગ્નમાં છેતરપિંડીના બનાવ બાદ રીલ્સ વાયરલ થઈ છે। નવદંપતીએ રીલ બનાવી વાયરલ કરી। આયોજક પૈસા લઈને ભાગી જતા વર અને કન્યા એક્ટિવામાં જાન લઈને જઈ રહ્યા છે। વર અને કન્યા એક્ટિવા લઈને આયોજકને શોધવા નીકળ્યા છે કે જાન લઈને નીકળ્યા છે, તેવા રમૂજી સવાલો ઉઠ્યા છે। રાજકોટમાં 28 નવયુગલો જ્યારે સવાર દરમિયાન વહેલી સવારે પહોંચ્યા પરિવારજનો સાથે, તો આયોજકો જ નહોતા। આખા દિવસ દરમિયાન આ તમામ યુગલો રાહ જોતા રહ્યા કે ક્યારે આયોજકો આવશે અને તેઓ લગ્નના ફેરા ફરશે અને લગ્નવિધિ શરૂ થશે। જોકે અંતે પોલીસ તેમની વહારે આવી। પોલીસે નાગરિકો પ્રત્યે સંવેદના રાખીને અને ત્યારબાદ તમામ જે જોડા હતા તેમના ફેરા ફરાવ્યા અને હવે તેને લઈને વિડીયો વાયરલ થયો છે।